નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો। યુવા ચહેરો અને આ ચહેરો દિલ્હીમાં રાજ કરશે। વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અલગ અલગ વોર્ડોમાં પ્રચાર ચાલુ કરી દીધો છે। ડોક્ટર હેમાંગ જોશીએ જોરશોરથી પ્રચાર ચાલુ કરી દીધો છે। અલગ અલગ વોર્ડમાં જઈ અને લોકસંપર્ક કરી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ ફેરણીઓ યોજી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ સિનિયર સિટીઝનોની મિટિંગ કરી રહ્યા છે। તમામ બાબતે વડોદરા શહેરનો વિકાસ અને એ વિકાસની ગાથાની વાત કરીએ તો ડોક્ટર વિજયભાઈ શાહ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે। સાથે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, કોર્પોરેટરશ્રીઓ અને ડોક્ટર વિજયભાઈ શાહ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ, ડોક્ટર હેમાંગ જોશી, જીતુભાઈ સુખડિયા પણ આજે હાજરી આપી છે, જેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। આ ત્રણ જોડી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર પ્રમુખ વિજયભાઈ શાહ અને ડોક્ટર હેમાંગ જોશી, આ જોડી જામશે। આ જોડી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય એ આવે એ મોકલું તો છું। ડોક્ટર વિજયભાઈ શાહ આજે આ ફેરણીમાં જોડાયા છે। એક રેલી સ્વરૂપે જયારે ફેરણી યોજવામાં આવી છે વોર્ડ નંબર 8માં જ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આજે વોર્ડ નંબર 8ની અંદર ફેરણી કરી રહ્યા છે, લોકસંપર્ક કરી રહ્યા છે। સાથે વડોદરા શહેર ભાજપા પ્રમુખ વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત થયા છે। કાર્યકર્તાનો ઉત્સાહ, કાર્યકર્તાનો ઉમંગ જોઈને લાગી રહ્યું છે કે અબકી બાર 400 પાર, પરંતુ આ વખત વધારેમાં વધારે ઝાઝા મતથી વડોદરાનું કમળ દિલ્હી મોકલવાનું છે। તે અંતર્ગત કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ જાજો જોવા મળી રહ્યો છે। વિસ્તારના સ્થાનિક લોકો જે છે તેઓ ડોક્ટર હેમાંગ જોશીનું ફૂલહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છે। લલાટે તિલક, હાર, પુષ્પ આપી રહ્યા છે। વડોદરાનો એક ચહેરો જ્યારે દિલ્હીમાં જવાનો હોય
વડોદરાનું પ્રતિનિધિત્વ એટલે કે સુકાન સંભાળવાના હોય જી હેમાંગભાઈ, શું કહેવા માંગો છો? આજે ફિલ્ડ સ્વરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વોર્ડ નંબર 8ના લોકસંપર્ક અભિયાન અંતર્ગત લોકસંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ આદરણીય ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ, સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા સાહેબ, આપણા સયાજીગંજના પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી એવા જીતેન્દ્ર સુખડિયાજી અને તમામ કાઉન્સિલરશ્રીઓ, વોર્ડની સંગઠનની ટીમ, સર્વે કાર્યકર્તાઓ મળી અને મોટી સંખ્યામાં જોડાયા છે. લોક સંપર્ક કરી લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. વિવિધ સંગઠન અને સામાજિક સંગઠન, વિવિધ સોસાયટીના અગ્રણીઓ દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવેલ છે. જી, ખૂબ ખૂબ આભાર. સન્માન સત્કારની સાથે સાથે બાઇક રેલી. અમારી સાથે વડોદરા શહેર ભાજપા પ્રમુખ વિજયભાઈ શાહ પણ જોડાયા છે. વિજયભાઈ, જોરશોરથી પ્રચાર ચાલુ થઈ ગયો છે, શું કહેવા માંગો? વડોદરા મહાનગરના વડોદરા લોકસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય ડોક્ટર હેમાંગભાઈ જોશીને સમગ્ર વડોદરા શહેરના અલગ અલગ ઇલેક્શન વોર્ડમાં સવારે અને સાંજે ફેરણીના માધ્યમથી લોક પ્રચાર અને લોક સંપર્કના કાર્યક્રમની શરૂઆત થઈ છે. ત્યારે આજે વોર્ડ નંબર 8 સયાજીગંજ વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડિયા અને મોટી સંખ્યામાં વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓની સાથે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 64માંથી 32 બૂથ, એ 32 બૂથનું આજે સંપર્ક થઈ શકે તે પ્રકારનું સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંજના સમયે કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જનપ્રતિનિધિ તરીકે પોતાના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશીના સમર્થનમાં એમનો આદર અને સત્કાર સન્માનની સાથે કરી રહ્યા છે. ત્યારે ગત વખતે 2019માં માન્ય રંજનબેન ભટ્ટના લોકસભાના પરિણામમાં 5,80,000ના મતથી બેન જીત્યા છે. તેનાથી પણ વધારે મતથી ડોક્ટર હેમાંગભાઈ જોશી જીતે તે પ્રકારે સમગ્ર વોર્ડમાં, સમગ્ર સયાજીગંજ વિધાનસભામાં, સમગ્ર વડોદરા મહાનગરમાં એક નવું વાતાવરણ બન્યું છે. ત્યારે યુવા ઉમેદવારોને આકર્ષવા માટે અને યુવા ઉમેદવારને પોતાની રીતે દરેકે દરેક વ્યક્તિ મોટી સંખ્યામાં મતદાન કરાવે તે પ્રકારની અપીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અમે કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ડોક્ટર શ્રી યુવા ચહેરો દિલ્હીમાં રાજ કરશે. દિલ્હીમાં જ્યારે વધારે મતો, વધારે લીડથી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય પણ જોડાયા છે. સર, શું કહેવા માંગો છો? આજે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો ખૂબ ખુશ છે અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છે. બિલકુલ, આપ જોઈ શકો છો આજે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8ની અંદર અમારા કાર્યકર્તાઓ દ્વારા આજે જે લોક સંપર્ક માટે અમારા લોકપ્રિય ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશીની આજે ફેરણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ પણ જેટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. એક અનેરો ઉત્સાહ કાર્યકર્તાઓમાં પણ છે. જે રીતે લોકો સ્વાગત કરી રહ્યા છે એ રીતે લોકોની અંદર પણ ખૂબ મોટો ઉત્સાહ આપણે જોવા મળી રહ્યો અને આ જ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, કોઈના માધ્યમથી એ સારામાં સારું કામ પ્રજાકીય થઈ રહ્યું છે અને એનો જ આ પ્રતિસાદની અંદર જંગી પ્રતિસાદ અમને મળી રહ્યો છે. ખૂબ જંગી લીડથી વડોદરા લોકસભા જીતવા જઈ રહ્યા છે. ખૂબ જંગી લીડથી વડોદરા લોકસભા જીતવા જઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ વિજયભાઈ શાહ, સાથે યુવા ચહેરો, યુવા ઉમેદવાર કે જે વડોદરાનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં કરશે, સુકાન સંભાળશે, તેવા ડોક્ટર હેમાંગ જોશી જોરશોરથી પ્રચાર ચાલુ કરી દીધો છે. મિત્રો, આગામી દિવસોમાં વડોદરા શહેરની હરેક એક ગલીમાં ડોક્ટર હેમાંગ જોશી પોતાનો પ્રચાર જોરશોરથી ચાલુ કરી દેશે. તે અંતર્ગત અનેક આવા જ જે કાર્યક્રમો છે, આવી જ ફેરણીઓ, આવી જ રીતે લોકસંપર્ક અમે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આપને બતાવતા રહીશું. કેમેરામેન જીતુ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.